પાટણના સિદ્ધહેમનગર સંપના પાણીના મામલે ધારાસભ્ય કિરીટ પટેલ અને ચીફ ઓફિસર હિરલ ઠાકર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે। ધારાસભ્યના આક્ષેપોનો જવાબ આપતા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ધારાસભ્ય પ્રજામાં ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું કે 10 લાખ લીટરના સંપ માટે ટેન્ડર થઈ ચૂક્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે જમીન લેવલે સંપ બનાવવાનો આગ્રહ રખાઈ રહ્યો છે। ટેકનિકલ દ્રષ્ટિએ જમીન લેવલે સંપ બનાવવાથી ચોમાસાનું ગંદુ પાણી ભળવાની અને ગુણવત્તા બગડવાની ભીતિ છે। પાલિકા દ્વારા ગ્રેવિટી અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડિવાઇસ તૈયાર કરાયું છે। વધુમાં TDS ઘટાડવા અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે રિચાર્જ વેલનું આયોજન હાથ ધરાયું છે। પાલિકા પાણીની ગુણવત્તા સુધારવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી તેમણે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। સંકલનની અંદર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને મને કહેવામાં આવ્યું હતું કે અમે ટૂંક સમયની અંદર આ બોરની જગ્યાએ નર્મદાનું પીવાનું પાણી આપીશું, પરંતુ હજુ સુધી એની વ્યવસ્થા કરી શકવામાં આવી નથી। નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યારે મીડિયાની અંદર વાહ લેવાની વાતો કરે છે ત્યારે આ બાબતે પણ વિચારે એવી મારી વિનંતી। નિકાલ કરવામાં નથી આવ્યો એ બાબતે ધારાસભ્ય બિલકુલ ભ્રામક વાતો પ્રજામાં ફેલાવી રહ્યા છે। હકીકત એ છે કે સિદ્ધેમ સોસાયટીમાં GODC દ્વારા એક 10 લાખ લીટરનો સંપનું ટેન્ડર પણ થઈ ગયેલું છે, પણ એ સંપ ત્યાં બનાવવા નથી દેતા। તેઓનો આગ્રહ એવો છે કે આ સંપ જમીનના લેવલે બને અને જમીનના લેવલે સંપ બનાવીએ તો ચોમાસાના પાણી જે છે એ માટીને એના સાથે ગંદકી સાથે અંદર ઉતરે તો એ પાણી પીવા લાયક પણ ન રહે, જેથી સંપની જે ડિઝાઇન છે એ પ્રમાણે જ સંપ બનાવવો જોઈએ।